શ્રી વલ્લભા દિવાળીની 11 આવું આમ વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आ वर्षनी छेल्ली एकादशी 24મી હવે આવતા વર્ષમાં 26 હશે, કારણ કે અધિક મહિનો છે એટલે 2 એકાદશી વધુ. તમને મને કાંઈ ખબર નથી આવતા વર્ષે આપણે કોણ હશું ને કોણ નહીં હોઈએ, પરંતુ સારા દિવસોમાં તો વલ્લભને ખબર જ છે કે તને નથી ખબર પણ મને તો ખબર છે. તો જો હોઈએ તો આનાથી વધુ આનંદ લેશું. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. ઠાકોરજીની નિત્ય નવતમ લીલા છે. આપણે ગઈ 11 જે ડ્રેસ પહેર્યો હોય કે સાડી પહેરી હોય ને, પછી 11 નહીં પહેરીએ. જોજો, પહેરો છો? હા ના તો કયો મરવાલા, તરત એમ કહીએ આ તો ગયા વખતે પહેરી હતી. તો આપણા પ્રભુને નિત્ય નવતમ લીલા, એમ આપણને બધાને નિત્ય નવતમ નવ રહેવું ગમે છે. ગમે છે ને? આજે આમાં કોણ કેટલા વર્ષનું છે અગત્યનું નથી, પણ મનમાં એક હરખ છે કે આજથી હવે દિવાળીની શરૂઆત. આમ તો દશેરાથી થાય વ્રજમાં, અન્નકૂટની વધાઈ બેસે, ઓલા માઠ મૂકે, પણ આપણે તો બધા સંસારી જીવ ને, એટલે એટલું બધું અલૌકિક આપણે ન કરી શકીએ. પણ આજથી તો દરેકના ઘરમાં, આમાં સૌરાષ્ટ્રમાં તો દીવડા 11થી મુકાય ને મુકાય. અહીંયા અમુક જગ્યાએ હોય અને અમુક જગ્યાએ દરેકને, પણ હરખ અને હોશ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એ મંદિર આગળ તો આપણે 2 દીવા અવશ્ય મૂકીએ છીએ. કારણ કે દીપદાન ચાલુ, હટરી ચાલુ. આજથી ને 5 દિવસ. જો આજે કઈ રમા એકાદશી, કઈ કાલે બચ્છ બારસ, પછી ધન્યતેરસ એટલે કે ધનતેરસ, કાળી 14 નહીં. આપણામાં કાળો એકલો ઓલો જ, બાકી કોઈ નહીં. આપણામાં રૂપ ચતુર્દશી, પછી દિવાળી, પછી અન્નકૂટ અને પછી ભાઈબીજ. વ્રજમાં આ બધો બહુ આનંદ આવે. એમાં દીપદાન હોય ને ત્યારે માનસી ગંગાના દર્શન કેટલાય કર્યા છે. એમાં દિવાળી ઉપર કેટલાય કર્યા છે. ઉપરથી ને બધા તારલાઓ નીચે આવીને આમ આપણે આકાશને જોવાનું ભૂલી જાય, નીચે જોઈએ. કર્યા છે બધાએ દર્શન. પછી ગોવિંદ કુંડ ઉપર એવું છે. એટલે વ્રજમાં આજે પણ સારસ્વત કલ્પમાં ઠાકોરજી જે લીલા કરતા નહીં, એ આજે પણ વ્રજમાં થાય છે.
8 વર્ષ પહેલાં અમે લોકો લીલી પરિક્રમામાં હતા, 8 નહીં પણ 5-6. હવે સવારે નાહી ધોઈને તૈયાર થઈને બેસતું વર્ષ હતું એટલે આપણા ઠાકોરજીને તો આપણે પહોંચીએ મસ્ત દાગીના કપડાં રંગોળી કરીને બધું. પછી અમે વૃંદાવનના બેઠકજી ગયા. એટલે હવે ત્યાં અમે ગયા એટલે અમે પૂછ્યું, 5-6 જણા હતા કે અમને જારીજી ભરવા દેશો? એ કે ના. મેં કીધું આ બધા નવા જ કપડાં છે પણ અપરસ તો અહીં કરવી પડે કે હવે બેસતા વર્ષે જરાક આવું થાય એટલે આપણે બધા એનું મન થોડુંક વ્યગ્ર થઈ જાય ને. એટલે મેં કીધું તમે ભરો તો રેશમી કપડાથી અમે હાથ અડાડીએ. પણ આજે બેસતું વરસ છે, ગોવર્ધન પૂજા, અન્નકૂટ અને વલ્લભના જારીજી ભરવા અમે હતા. મને લાગે છે બરસાનામાં કે નંદગાંવમાં, મને બહુ યાદ નથી. હવે ત્યાંથી ગાડી કરીને અહીંયા વૃંદાવન આવ્યા. મુખિયાજી કે સારું, હું જારીજી ભરું એટલે તમે બધાય રેશમું કપડું હાથમાં લઈ મને આમ હાથ અડાડ્યો. અમે તો એમાંય રાજી થયા. ત્યાં એક વ્રજવાસી આવ્યા, એના જ સગા. એટલે અમારે બધાના હાથમાં રેશમી કપડું હતું ને. જારીજી ભલે ક્यों એવું ખડી હે? હવે આપણે એમ કહેવાય કે ના પડી તો બધું બગડે ને આપણા ઉપર. એટલે અમે કીધું ના ના ભરે છે ને એટલે લઈ લીધા હાથમાં. ચાલ એટલે ભાઈ આ ખીજાય છે કે તમારા અહીંયા મુખિયાજી કે આવી જાઓ. અને બધાએ વલ્લભની, ગુસાઈજીની, ગોકુળનાથજીની અને દામોદરદાસ અરસાનીની ભરી હતી ને બધાની જારીજી ભર્યા. અને અમે રાજી એટલે થયા કે આજે બેસતું વરસ હતું અને મનમાં જે વ્યગ્રતા થઈ હતી એના બદલે આનંદ ઉત્સાહ થઈ ગયો. અને એ વર્ષમાં અમે વધુમાં વધુ જગ્યાએ અહીંયા નારણપુરામાંથી ને જારીજી ભરવા ગયા. ભલે અમે તો હવે પગને હાથના હિસાબે નથી પણ વધુમાં વધુ જગ્યાએ ગયા અને આનંદ કર્યો. તો વ્રજમાં આજથી રમા એકાદશી. હવે કેમ રમા એકાદશી? યશોદાજીને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. યશોદાજી કરતાં પણ વ્રજવાસીઓને વધુ આનંદ હતો. આનંદ નહીં, પરમાનંદ. આ વખતે અમે હમણાં ગયા ને તો કઈ બેઠકમાં અમે કીધું તમે તો બધા વ્રજવાસી, અમે તો અમદાવાદથી આવ્યા છીએ. તો એ બાએ ના પાડી અમને. એ કે વ્રજવાસી તમે, અમે નહીં. એટલે અમને એમ કે ટોન્ટમાં કહે છે આપણને નહીં ઘણી વાર કોઈ આમ. એટલે મેં કીધું ના અમે તો ગુજરાતી. મને કે ના તમે વ્રજવાસી. પછી એમણે જે વાત કરીને એ બધા સાંભળવા જેવી છે. અમે વ્રજજન અને તમે વ્રજવાસી. અહીંયા રહ્યો એટલા દી તમે વ્રજવાસી કે ગુજરાતી? મેં કીધું વ્રજવાસી. અને અમે વ્રજજન, પ્રભુને વ્રજજન વાલા હતા. એ કે પાછા તમે બધા ભણેલા ગણેલા તો પ્રમાણ માગશો. હવે આપો પ્રમાણ મને કહે. એટલે મારા મનમાં થોડી ટીસ હતી કે પ્રમાણ આપે તો આપણને આનંદ આવે. તો એમણે અમને પ્રમાણ આપ્યું. એ કે વલ્લભની વધાઈમાં છેલ્લે જે કીર્તન આવે છે, માર્ગ રીત દિખાઈ પ્રગટવે, એમાં છેલ્લે વલ્લભ કે છે વ્રજ જન હિત પ્રગટાઈ. રીત કોના માટે પ્રગટાય? વ્રજ. ગુટકો હોય ને બધા જોઈ લેજો, આપણે ઓછા નહોતા. એમાં એ કે વ્રજવાસી માટે પ્રગટાવી લખ્યું છે કે વ્રજજન. હવે એમને ખબર હશે ને કે આના જેવા 2-4 નોંગ આવે
એટલે હું એમના સામું જોતી હતી આમ. મને કે લે તને ગુજરાતી આવડે ને, ભલે અમે વ્રજના રહ્યા, પણ તમે વ્રજવાસી અને અમે વ્રજજન. પ્રભુને વ્રજજન બહુ વાલા છે, પણ તમે આવો ને જેટલા દિવસ રહ્યો ને તો તમે વધુ વાલા. મેં કીધું કેમ વધુ વાલા? મને કે સાંભળ, આપણો દીકરો ગમે એવો લાડકો હોય, ગમે એટલા વર્ષે આવ્યો હોય, ગમે એટલા વર્ષે આવ્યો હોય, પણ બેનનો ભાણિયો હોય એને બધું સાચવીએ કે આપણા દીકરાને? બોલો જ ખરા મારવાલા, હે ને? તો તમે બધા તો ના, તમારી વાત ખોટી છે, હું સહમત નથી. તમે તો બધા વારંવાર અમે તો અહીંયા છીએ એના છીએ ને એને પ્રેમ કરીએ છીએ, પણ તમે બધા તો પ્રભુને ભૂલતા નથી. એટલે વારંવાર ગુજરાત હોય કે આસામ હોય, કલકત્તા હોય કે કન્યાકુમારી હોય, કાશ્મીર હોય કે દ્વારકા હોય, આજે વ્રજમાં જેટલા આવે છે ને એટલા બીજા કોઈ ક્યાંય જતું નથી. તો તમે પણ એટલા જ વાલા છો. આપણે અહીંયા બેઠા છીએ અને હમણાં એમ કોઈ કહે કે હું બસ કરીને જાઉં છું ને, મારે 50 જણને લઈ જવા છે, આમાં કેટલો હાથ ઊંચો કરે? વ્રજ વાલું રે વૈકુંઠ. તો વાત કરતા હતા રમા એકાદશીની. 11 હતી. આજે એક જણે કોકે વોટ્સએપમાં પ્રશ્ન પૂછ્યો છે વહુજીને. એ કે અમે એકાદશી કરીએ એટલે બધું ફરાળનું કરીએ, તો ઠાકોરજીને પછી સખડીના બદલે અમારે ફરાળનું ધરાવીએ ચાલે? તમે બધા શું કહો છો? ચાલે કે ના ચાલે? બહુ જે સરસ જવાબ દીધો કે તમે 11 કરો છો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. ઠાકોરજીને બધી જરૂર છે ખરી? તો એ શું કામ ઉપવાસ કરે? એટલે જે સખડી ધરાવતા હોય એણે તો એના ક્રમ પ્રમાણે કરવાનો જ હોય. તો રમા એકાદશી તો યશોદાજી 11ના દિવસે સવારે વહેલા જાગીને વલોવતા હતા. મથન કરે મોહન જસ ગાવે, હરિરાયજીને નિત્ય લીલા. હવે આ પ્રસંગ છે 10મ સ્કંધનો. યશોદાજીએ માથે અંબોડો વાળી અને પારિજાતના ફૂલની વેણી ધરાવી હતી. ક્યાં? અંબોડામાં. અને જસ ગાતા જાય, ઠાકોરજીને યાદ કરતા જાય અને વલોવતા જાય. હવે પુષ્પોએ વિચાર કર્યો, માં ઠાકોરજી માટે વલોવે છે, તો અમે માથે શોભીએ કે ચરણમાં? ક્યાં શોભીએ મારા વાલા? કયો તો ખરી. આમ કહેતો રહ્યો એટલે મને ખબર પડે, ઊંઘી નથી ગયા. હવે પુષ્પોની ઓલી વેણી દોરામાં ગૂંથેલી. હવે માં કઈ વેણી કાઢીને આમ ફૂલ આમ કરે? પણ પુષ્પો કોણ છે? વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. આવો વિચાર પુષ્પોએ કર્યો અને માએ વલોવાનું જોરથી ચાલુ કર્યું. મારી જેમ ભારે શરીર એટલે અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ અને પુષ્પો ક્યાં આવી ગયા? એટલે માએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં,
હવે માખણ થઈ જવા આવ્યું છે, લાલાને જાગવાનો સમય થયો છે. હવે મારે અવેર નથી કરવી. જો માને જેટલી બાળકોની ચિંતા થાય ને એટલી દુનિયામાં કોઈને ક્યારેય થાય નહીં. આપણે ગમે એટલું મોડું થતું હોય અને દીકરો આપણાથી ને જુદો રહેતો હોય, આવીને એમ કે મમ્મી આજ ઘરે શાકમાં મજા નથી આવી, તે શું બનાવ્યું છે? થાળી લઈને બેસી જાય. આમાં કોઈમાં એવી છે કે એમ કે મારે મોડું થાય છે તું બહાર જમી લેજે? કે મારા વાલા, એ થાળી લઈને બેસે ને માં શાક ગરમ કરે, ભાઈ શાક ગરમ કરી દો. છોકરો કે રોટલી ઠંડી હાલશે, માં મને જરાય ત્યાં જમન મજા ન આવી. શાક ગરમ થાય ને તે ઓલી સાડી 1000 રૂપિયાની પહેરી હોય, તૈયાર થયા હોય, ફટાફટ રોટલીનો લોટ બાંધીને રોટલી ગરમ ગરમ